લાસ્ટ લેક્ચરમાં આપણે શું કરેલું હતું થોડુંક યાદ કરાવો. લાસ્ટ લેક્ચરમાં શું કરેલું હતું આપણે? કૌશલ, યસ, એબ્ઝોર્પ્શન ટેકનિક સુધી હતું, બરાબર. તો આજથી આપણે ડિફ્રેક્શન સ્ટાર્ટ કરીએ છીએ. અને ટોટલ એમસીક્યુ કેટલા થયા? ટોટલ એમસીક્યુ ઓકે 50 એમસીક્યુ, બરાબર. 50 એમસીક્યુ ટોટલ થયા છે. સો હવે આપણે આમાં આગળ વધીએ. બુક અને પેન લઈ લેજો. હા, 50 ઉપર એમસીક્યુ થઈ ગયા છે. એમસીક્યુ છે એક્સ-રે ટેકનિક ઓફ એનાલિસિસ બાય ડિફ્રેક્શન મેથડમાં કયા મટીરિયલનું એનાલિસિસ કરવામાં આવે છે? એક્સ-રે ટેકનિક ઓફ એનાલિસિસ બાય ડિફ્રેક્શન મેથડમાં કયા મટીરિયલનું એનાલિસિસ કરવામાં આવે છે? લખાઈ ગયું? આન્સર આવશે ક્રિસ્ટલાઇઝ્ડ. ક્રિસ્ટલાઇઝ્ડ એટલે કે સ્ફટિકમય. બ્રેકેટમાં લખજો સ્ફટિકમય. ક્રિસ્ટલાઇઝ ને બીજું સ્ફટિકમય કહેવામાં આવે છે. સ્ફટિકમય એટલે ઘન સ્વરૂપે સામાન્ય રીતે આપણને જોવા મળે છે. સો ક્રિસ્ટલાઇઝ્ડ એટલે કે સ્ફટિકમય એટલે કે ઘન સ્વરૂપે જે મટીરિયલ છે, બરાબર, એનું એનાલિસિસ કરવા માટે આપણે ડિફ્રેક્શન મેથડનો યુઝ કરીએ છીએ. લખાઈ ગયું? પછીનો એમસીક્યુ છે એક્સ-રે ટેકનિક ઓફ એનાલિસિસ બાય ડિફ્રેક્શન મેથડ. એક્સ-રે ટેકનિક ઓફ એનાલિસિસ બાય ડિફ્રેક્શન મેથડમાં એંગલ ઓફ ડિફ્રેક્શન, એંગલ ઓફ ડિફ્રેક્શન કયા નિયમ પરથી મળે છે? એંગલ ઓફ ડિફ્રેક્શન કયા નિયમ પરથી મળે છે? શું આવશે આન્સર? યસ, બ્રેગસનો નિયમ. ઓકે, હાલો સ્પીડ થોડીક ધીમી રાખશું. આ એમસીક્યુ લખાઈ ગયું ને? એંગલ ઓફ ડિફ્રેક્શન કયા નિયમ પરથી મળે છે? એમાં આવશે બ્રેગસનો નિયમ. ત્યાર પછીનો એમસીક્યુ બ્રેગસના નિયમનું બ્રેગસના નિયમનું સૂત્ર શું છે? બ્રેગસના નિયમનું સૂત્ર
શું છે? આન્સર આવશે n lambda is equal to 2d sin phi. લખાઈ ગયું? બ્રેકર્સના નિયમનું સૂત્ર શું છે? બરાબર, એમાં નીચે આ સૂત્ર છે n lambda is equal to 2d sin phi. સો આમાંથી ત્યાં 3 MCQ. એક તો શેના માટે યુઝ થાય છે, કોનો નિયમ પરથી ગોતવામાં આવે છે, અને સૂત્ર શું છે. હવે આવ્યું NMR એટલે કે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ. તો ફર્સ્ટ MCQ એ જ બનશે કે NMR નું ફૂલ ફોર્મ શું છે? NMR નું ફૂલ ફોર્મ શું છે? બરાબર, NMR નું ફૂલ ફોર્મ શું છે? તો આવશે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ. ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ. પછીનો MCQ, NMR કયા પરિબળોનું NMR કયા પરિબળોનું એનાલિસિસ કરવામાં ઉપયોગી છે? NMR કયા પરિબળો અથવા તો મટીરિયલ, NMR કયા મટીરિયલનું એનાલિસિસ કરવામાં ઉપયોગી છે? આન્સર આવશે રાસાયણિક એટલે કે કેમિકલ. લખાઈ ગયું? ઓકે. પછીનો MCQ છે NMR NMR શેનો અભ્યાસ છે? શેનો અભ્યાસ છે? અથવા આ ક્વેશ્ચન બીજી રીતે પૂછી શકે, પહેલા તો NMR શેનો અભ્યાસ છે, અથવા NMR ટેકનિક, NMR ટેકનિક શેના પર ડિપેન્ડન્ટ છે, અથવા NMR ટેકનિક શેના પર ડિપેન્ડન્ટ છે? આન્સર આવશે રેડિયો ફ્રીક્વન્સી એબ્ઝોર્પ્શન. રેડિયો ફ્રીક્વન્સી એબ્ઝોર્પ્શન.
લખાઈ ગયું? પછીનો MCQ, એક પ્રકારનું રેડિયેશન કે જેમાં ન્યુક્લિયરની હાજરીમાં મેગ્નેટિક ફિલ્ડ હાજર હોય. એક પ્રકારનું રેડિયેશન કે જેમાં ન્યુક્લિયરની હાજરીમાં મેગ્નેટિક ફિલ્ડ હાજર હોય તેને શું કહે છે? એક પ્રકારનું રેડિયેશન કે જેમાં ન્યુક્લિયરની હાજરીમાં મેગ્નેટિક ફિલ્ડ હાજર હોય તેને શું કહે છે? આન્સર આવશે NMR, ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ. ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ. લખાઈ ગયું? ઓકે. પછીનો MCQ, NMR શેમાં મહત્વનો ભાગ ભજવે છે? NMR શેમાં મહત્વનો ભાગ ભજવે છે? NMR શેમાં મહત્વનો ભાગ ભજવે છે? આન્સર આવશે MRI. MRI. NMR શેમાં મહત્વનો ભાગ ભજવે છે? આન્સર MRI. બ્રેકેટમાં જ લખી નાખજો, મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એટલે શું? બીજો MCQ નથી લગાવતો કે MRI નું ફૂલ ફોર્મ શું છે. બરાબર, બે MCQ એકમાં જ આવી ગયા. MRI બ્રેકેટમાં લખી નાખજો, મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. પછીનો MCQ, ન્યુક્લિયર સ્પિનના કયા સ્પિન ક્વોન્ટમ નંબર પર NMR શક્ય નથી? ન્યુક્લિયર સ્પિનના કયા સ્પિન ક્વોન્ટમ નંબર પર NMR શક્ય નથી? ન્યુક્લિયર સ્પિનના કયા ક્વોન્ટમ નંબર પર NMR શક્ય નથી? આન્સર આવશે 0. 0 સ્પિન ક્વોન્ટમ નંબર પર NMR શક્ય નથી. બ્રેકેટમાં લખજો, ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા ઇવન. ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા ઇવન.
લખાઈ ગયું? ઓકે, પછીનો ક્વેશ્ચન થશે MCQ. ન્યુક્લિયર સ્પિનના કયા સ્પિન ક્વોન્ટમ નંબર પર NMR શક્ય છે? ઉપરના MCQ માં જે શક્ય નથી એની જગ્યાએ શક્ય છે. એટલે કે ન્યુક્લિયર સ્પિનના કયા સ્પિન ક્વોન્ટમ નંબર પર NMR શક્ય છે? એમાં આવશે હાફ અને 1. હાફ અને 1 એટલે કે કહેવાનો અર્થ એટલો કે 0 નંબર ઉપર જ શક્ય નથી, બાકી હાફ નંબર અને 1 નંબર પર શક્ય છે. 0 નંબર એટલે શું? કે ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા ઇવન છે, બંને બેકી સંખ્યામાં છે, તો સ્પિન ક્વોન્ટમ થશે 0 અને 0 થશે એટલે જ NMR શક્ય નથી. આમાં જોઈએ તો હાફ અને 1 એ બંનેમાં NMR શક્ય છે. બ્રેકેટમાં લખી શકો પ્રોટોનની સંખ્યા અથવા ન્યુટ્રોનની સંખ્યા અથવા બંનેની સંખ્યા ઓડ. બરાબર, આન્સરમાં આવશે હાફ અને 1 અને પછી બ્રેકેટમાં લખજો પ્રોટોનની સંખ્યા અથવા ન્યુટ્રોનની સંખ્યા અથવા બંનેની સંખ્યા ઓડ હશે. બંનેની સંખ્યા ઓડ હશે. ન્યુક્લિયર સ્પિનના કયા સ્પિન ક્વોન્ટમ નંબર પર NMR શક્ય છે? આપણો લાસ્ટ ક્વેશ્ચન. ન્યુક્લિયર સ્પિનના કયા સ્પિન ક્વોન્ટમ નંબર પર NMR શક્ય છે? આન્સર આવશે હાફ અને 1 બંનેમાં NMR શક્ય છે. બ્રેકેટમાં લખજો પ્રોટોનની સંખ્યા અથવા ન્યુટ્રોનની સંખ્યા અથવા બંનેની સંખ્યા ઓડ હશે ત્યારે. જો બેમાંથી એકની સંખ્યા ઓડ હોય તો સ્પિન ક્વોન્ટમ નંબર હાફ થશે અને જો બંનેની સંખ્યા ઓડ હશે તો સ્પિન ક્વોન્ટમ નંબર 1 થશે. લખાઈ ગયું? ઓકે, સો આજે આટલા MCQ સુધી રાખીએ છીએ. કેટલા MCQ થયા આજે? ઓકે, 10 MCQ. તો અહીંયા સુધીનું લખી અને પછી ગ્રુપમાં આજે જ પોસ્ટ કરી દેજો કમ્પલસરી. સો આપણે લેક્ચર ઓવર કરીએ છીએ.